હર્ષો આમ જોતા મારા મોબાઈલમાં આમ કેમ થાય છે પગ જોઉં મારો એ પગ સોજી ગયો તો જાઉં તું બેન્ડેડ લેવા તો કોઈ લઈ ન ગયું. શું લેવા? બેન્ડેડ નહીં, ઓલો ગરમ પાટો. અને વિડીયો ઉતારશો? જો બધાને થેન્ક યુ કે ઘણાએ મને કીધું હતું કે મીઠું અને હળદર લગાડવાનું. બીજું ઘણી ઓલી આવી હતી કમેન્ટ, પણ મારી પાસે કાંઈ હતું નહીં. જે અવેલેબલમાં હતું મીઠું ને હળદર, તો એ લગાડી દીધું છે. અને ઘણો સોજો ઉતરી ગયો છે. દેખાડ તો આપ જો, હવે આટલો જ રહ્યો છે, ઘણો બધો ઉતરી ગયો છે. તો આજે જાવ ફાટે છે, ઘણો બધો ઉતરી ગયો. આ શું છે? આ તો ઘણો ઉતરો નકો તો બહુ જાજો હતો. અને નિરાત અહીંયા તો આજે લાઈવમાં બધા કહેતા હતા કે નિરાત બોલાવજો, અને કમેન્ટમાં બહુ આવે છે તો નિરાત બોલાવજો. તો મારો દીકરો તો આ ઇંગ્લિશમાં એક્સપ્લેન કરતો, મમ્મા પડી હતી તને સ્કૂલે મૂકવા આવી છે ખબર તે બેગ લઈ લીધું તું કેતો મમ્મા પડી મને સ્કૂલે લેવા કે મૂકવા ઇંગ્લિશમાં કે મમ્મા સ્કૂલે મૂકવા આવી હતી ને તો મમ્મા પડી મને સ્કૂલે મૂકવા આવી હતી ને તો Mom fell down when she was putting me into the school bus. યસ, સ્કૂલ બસ આવી ને ત્યાં મમ્મા પડી ગઈ. બોલો, ચાલુ વિડીયો બનતે રીલ જોવા મળી કે આનું શું કરવું હવે? શું કંટાળો આવતો તો રીલ જોવા મળી. આમ જો કેવો પગ દુખે બેઠા બેઠા. હાલો, કાલ તો વાસણ મૂકી દીધા પણ આજ તો કામ કરવું જ પડશે, કોઈ કરી નહીં દે. અને મારી જો વોલગ્રીનમાં પાટો લેવાય કોઈ ન આવ્યું, મને ગરમ પાટો લેવા આવ્યો હતો તો એ હું માણસો ઘરમાં હોઈ જાય છે, કોઈ મમ્મા અરે પાટો લેવા નથી જતો. કોણ હોઈ ગયું? તું જ હોઈ ગયો તો. તું જાગતો હોત ને, તું આ સુઈ ન ગયો ને સ્કૂલે આવીને તો મારે પાટો લેવા હકીકત જાવું. મમ્મા થાય, હું પણ મને ગાંઠા વળે સ્કૂલે જતા, પણ આની જેમ મારે રોવાતું તો નથી. કાંઈમાં દીકરો રોતો નથી. હું બસ સુઈ ગયો તો. હું સુતીશ. હાલો ઉભા થાવ, પાવભાજી બનાવી છે, જે જમવું હોય ને બોલો ફટાફટ. તને આ પગમાં પાવભાજી બનાવવાનું શું કામ હોઈ ગયું? લે હું હું કાલ હું નહોતી ગ્રોસરી કરી એ બધું લાવી હતી, પછી શાક બગડી જાય, લેવા હોય તે બનાવી લેવાનું હોય ને ખાઈ લેવાનું હોય. તો મેં પાવભાજી બનાવી નાખીશ. બોલો કોણ કોને પરાઠા તળું ખાવા હોય બોલો. થવા એવું નિરાય તો જમી લીધું. હા એટલે ઊભું થવાય જ ને હવે.